हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરનું રિઝલ્ટ આવી ગયું છે, બરાબર। બધાને ખબર પડી ગઈ છે ભાઈ કોને કેટલા માર્ક્સ છે, નોર્મલાઇઝ સ્કોર આવી ગયો છે, બરાબર। અને એનાથી આઈડિયા પણ આવી ગયો છે કે ભાઈ કોને મતલબ કે ભાઈ ક્યાં સુધી સ્કોર જઈ શકે છે। બધા વિદ્યાર્થી મિત્ર અલગ અલગ પીડીએફ બનાવીને ગ્રુપમાં શેર કરેલી છે, તો ક્યાં સુધી કટ ઓફ જઈ શકે છે એ પણ બધાને આઈડિયા આવેલો છે। હવે એક મહત્વની ચર્ચા કરવાના છે, બરાબર, જે વિદ્યાર્થી મિત્રના હિતમાં છે। અને જેવી રીતના તમે થંબનેલમાં જોયું છે, તો જે ડીજીવીસીએલના આપણા જે રિક્રુટમેન્ટ કમિટીના ચેરમેન હોય ત્યાં સુધી જો આ વિડીયો પહોંચે તો વિદ્યાર્થીઓના હિતમાં આપણે એક વાત કરી શકીએ, તો જેથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થઈ શકે છે। ઓકે, અને જો સર તમે વિડીયો જોતા હોય તો 2-5 મિનિટ હું જે વસ્તુ સમજાવું છું તો વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખીને તમે થોડુંક સમજો, બરાબર। અને જે કંઈ પણ આગળ નિર્ણય લેવામાં આવે તો વિદ્યાર્થીઓને હિતમાં રાખીને નિર્ણય લેવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અને ડીજીવીસીએલને અને જે કંઈ પણ આપણી જે ડિસ્કોમ કંપની છે એને ફાયદો થઈ શકે છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। ઓકે ફ્રેન્ડ્સ, તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરની જે ભરતી બહાર પડી છે આ વર્ષ માટે, બરાબર, તો કે 394 લોકોની જગ્યા બહાર પડી છે। હવે આની પહેલાંની જે એક્ઝામ હતી એ 100 માર્કની એક્ઝામ હતી, 60 માર્કનું ટેકનિકલ હતું, 40 માર્કનું નોન ટેકનિકલ હતું, અને એમાંથી જે સિલેક્ટ થાય, બરાબર, એ લોકોને જોબ આપવામાં આવતી। આની પહેલાં જે 2021માં ભરતી લેવામાં આવી હતી, જે જેટકો હતું, પીજીવીસીએલ ને એમજી ડીજી જે કાંઈ પણ બધી ભરતીઓ હતી 100 માર્કની એક્ઝામ પેટર્ન પ્રમાણે હાલતું। હવે આ વખતે એવું કર્યું છે કે પહેલાં ટાયર 1 દેવાની, એ તમે ક્વોલિફાય થાવ પછી તમે ટાયર 2 દઈ શકો છો, બરાબર। ટાયર 1 પૂરેપૂરું નોન ટેકનિકલ છે અને ટાયર 2 છે એ ટેકનિકલ છે, બરાબર। એટલે ટાયર 1 જે વિદ્યાર્થી મિત્રો છે કે ભાઈ અત્યાર સુધી જેટલા પણ જુનિયર એન્જિનિયરની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે એ ઓલમોસ્ટ ટેકનિકલની તૈયારીઓ કરતા હતા, બરાબર। ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જે લોકો બંને એક્ઝામની તૈયારીઓ કરતા હોય, મતલબ કે કોઈ સીસી છે, સીસી તો અત્યારે હવે આવ્યું, બાકી એની પહેલાં તલાટી, જુનિયર ક્લાર્ક છે, અથવા કોઈ જીપીએસસીની અલગ અલગ જે કાંઈ પણ નોન ટેકનિકલની પરીક્ષા આવતી હોય એની તૈયારીઓ કરતા હોય છે, બરાબર। તો એનો મતલબ એવો થયો કે એ લોકોનું નોન ટેકનિકલ થોડુંક સ્ટ્રોંગ હોય, પણ જે ફોકસ, જે વિદ્યાર્થી મિત્રોનું ફોકસ ઓનલી ફોર ટેકનિકલ એક્ઝામ છે, બરાબર, તો એ લોકોનું નોન ટેકનિકલ છે, જેમ કે મેથ્સ, રીઝનિંગ છે, પછી આ ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટરની વાત કરી, થોડુંક જે વિદ્યાર્થી મિત્રો નોન ટેકનિકલની તૈયારી કરે છે એની કમ્પેરિઝનમાં થોડુંક વીક હોય, બરાબર। તો એટલે ટાયર 1, ત્યાર પછી હવે તમારે ટાયર 2, ટાયર 1માં ક્વોલિફાય થાવ છો તે પછી તમે ટાયર 2 આપો છો, અને ટાયર 2માં જે સિલેક્ટ થશે એને જ જોબ આપવામાં આવશે। ટાયર 1 ઓનલી ફોર ક્વોલિફાઈંગ માર્ક્સ છે, બરાબર। હવે તો કે 394 લોકોની અત્યારે ભરતી છે, 394 લોકોને ભરતી કરવામાં આવશે, અને એમાં ટાયર 2ની અંદર 5 ગણા વધારે બોલાવવામાં આવશે, એટલે 394 ગુણ્યા 5 એટલે 1970 લોકોને બોલાવવામાં આવશે। કદાચ આપણે આ 400નો આંકડો રાખી લઈએ તો 4 દુ ને 4 × 5 = 20, એટલે 2000 લોકોને નેક્સ્ટ એક્ઝામ માટે બોલાવવામાં આવશે, બરાબર। હવે મહત્વની વસ્તુ એ છે કે સર 2000 લોકોને જેને બોલાવવામાં આવશે, પણ એમાં વધારે પડતા જે વિદ્યાર્થી સારો સ્કોર કરેલો છે, બરાબર, એમની આરે મારે કાંઈ વાંધો નથી। મહત્વની વસ્તુ કે એ લોકો નોન ટેકનિકલની એક્ઝામની પ્રિપેરેશન કરતા હતા, તો વસ્તુ એ છે કે એ લોકોનું નોન ટેકનિકલ સારું છે, પણ અમુક જે વિદ્યાર્થી મિત્ર છે જે લોકો પહેલાંથી જ આવી રીતના ટેકનિકલ એક્ઝામની અલગ અલગ પ્રિપેરેશન કરતા હોય તો એમનું નોન ટેકનિકલ થોડુંક વીક હોય, તો એ લોકોને કમ્પેરિઝનમાં એવરેજ સ્કોર આવેલો છે। એવું નથી કે એ લોકો કટ ઓફની અંદર છે, કટ ઓફ મતલબ કે જે મિનિમમ સ્કોર છે એની પણ અંદર છે, પણ એવરેજ સ્કોર તમે જોશો બધાને આઈડિયા છે 55 થી લઈને 65 છે, 70ની વચ્ચે આવે છે બધાનો સ્કોર, એવરેજની જે વાત કરીએ છીએ, બરાબર। તો એ લોકો માટે આપણે એવું થોડુંક કહી શકીએ કે થોડુંક અન્યાયની વસ્તુ થઈ શકે છે, બરાબર। કારણ કે જે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે વાત કરીએ, બરાબર, તો કે ભાઈ જે નોન ટેકનિકલની અંદર જે તૈયારીઓ કરતા, તો બની શકે કે એ ભવિષ્યમાં કોઈ બીજી સારી જોબ મળે તો ત્યાં જઈ પણ શકે છે, પહેલા નંબરનો પોઈન્ટ। બીજું કે ભાઈ હવે વસ્તુ એ છે કે ભાઈ ટાયર 2ની એક્ઝામની પ્રિપેરેશન માનો કે 1-1.5 મહિનાની અંદર આપણે માનીએ કે ટાયર 2ની એક્ઝામ આવે છે, તો જો વિદ્યાર્થી મિત્ર જેને ટેકનિકલ બહુ ઓછું ફાવતું હોય અથવા ટેકનિકલમાં થોડોક વીક હોય તો એ ઓછો સ્કોર, તો નેક્સ્ટ એક્ઝામ માટે બની શકે કે ભાઈ સ્કોર ઓછો થઈ શકે, તો તમારે એવા વિદ્યાર્થી મિત્રો લેવા પડે કે જે લોકોનો સ્કોર 50-55ની આસપાસ હોય। ગઈ વખતે એવું જ હતું, જે જેટકોની એની જે એક્ઝામ હતી, બરાબર, તો એમાં છેલ્લામાં છેલ્લે જે ભરતી લેવામાં આવી હતી, બરાબર, તો એમાં જે મેરિટ બહાર પાડ્યું તો એમાં 45 માર્કવાળા જે હતા, બરાબર, ઈડબ્લ્યુએસ ને ઓબીસી કેટેગરીની અંદર તો 45 માર્કવાળાને નોકરી આપી હતી, તો હાવ 45 એટલે મિનિમમ કટ ઓફ માર્ક થયું, બરાબર। તો હવે આ જે વિદ્યાર્થી મિત્ર છે જે લોકો 2000ની અંદર ભરતી થાય છે, બરાબર, તો એ લોકોનું બની શકે થોડુંક ટેકનિકલ વીક હોઈ શકે, બરાબર। સાથે સાથે એ બીજા એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો સાથે બની શકે કે ભાઈ આજી વખતે નોકરી મળી, કદાચ જેટકોમાં સિલેક્ટ થઈ જાય, બની શકે બીજી સારી જોબ મળે તો એ ત્યાં શિફ્ટ પણ થઈ શકે, બરાબર। હવે મહત્વનો પોઈન્ટ સર અહીંયા આવે છે કે ભવિષ્યમાં રિટાયરમેન્ટ ને પ્રમોશનને લીધે જગ્યા વધી શકે છે। જોકે આપણે બધાને ખબર છે ગઈ વખતે ભૂતકાળમાં જેટકોની અંદર 300 લોકોની ભરતી
હતી એમાંથી 524ને ઓર્ડર આપ્યા છે. એટલે 300માંથી 500 મતલબ 300 લોકોની ભરતી હતી ને એમાં ટોટલ 524 જણાને નોકરી આપવામાં આવી છે. સેમ વસ્તુ પીજીવીસીએલમાં છે. 100 લોકોની 100ની તો ભરતી બહાર પાડી નથી, પણ મેં અહીંયા 100 લખેલા છે. 100થી ઓછી ભરતી બહાર પાડી હતી, એમાં 280 લોકોને જોબ આપવામાં આવી છે. તો સર અમને બધાને આઈડિયા છે જ કે ભાઈ જેટલી ભરતી હોય ને એનાથી ઓછા આંકડા બહાર પાડવામાં આવે છે, તે પછી વધારે વિદ્યાર્થી મિત્રોને રિક્રુટમેન્ટ કરવામાં આવે છે, બરાબર, જોબ આપવામાં આવે છે. પણ હવે અહીંયા મહત્વનો પોઈન્ટ એ થાય સર કે હજી વખતે જે ગઈ વખતે તો શું છે કે ભાઈ પરીક્ષા એક જ હતી, એટલે જેમ જેમ નીચે સ્કોર જતો હતો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રોને લાભ થતો હોય. હવે અહીંયા સૌથી મહત્વની પોઈન્ટ એ છે કે જે 2000 લોકો સિલેક્ટ થશે એની અંદરથી જ તમે માનો કે ભાઈ ભવિષ્યમાં 300 થી 400 જગ્યા રિટાયરમેન્ટ અને પ્રમોશનને લીધે, કારણ કે પ્રમોશન બાકી પડ્યા છે, રિટાયરમેન્ટ આવવાના છે આ વર્ષની અંદર, તો 300 થી 400 જગ્યા વધી શકે છે, બરાબર. આ મારી પાસે માહિતી આવેલી છે, તો એનો મતલબ આનાથી વધારે પાસે તો તમારી પાસે માહિતી હશે, તો એટલે તમને વધારે આઈડિયા હશે. તો 300 થી 400 જગ્યા વધશે, તો ઓવરઓલ આપણે 800 જગ્યા હોઈ શકે. તો જો 800 જગ્યા માટે તમે ભરતી કરશો તો તમે આ 2000 લોકોમાંથી જ ભરતી કરશો, બરાબર. તો હવે વસ્તુ એ થાય સર કે અમને એ વાંધો નથી કે 2000 લોકોમાંથી તમે 800ની ભરતી કરશો, બરાબર. તો એનો મતલબ કે ભાઈ જે 800 લોકો ટોપ 800 લોકો હશે એમાંથી તમે ભરતી કરવામાં આવશે. તો બની શકે ભાઈ જેને ઓછો સ્કોર, જે મિનિમમ ખાલી કટ ઓફ સ્કોર ક્લિયર કરે, મતલબ કે જે મિનિમમ સ્કોર 50 માર્ક છે, 55 52 માર્ક છે, એ ક્લિયર કરે તો એને તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. પણ જ્યારે જે એક વિદ્યાર્થી મિત્રો છે જે નોન ટેકનિકલને લીધે થોડોક નબળો રહી ગયો છે, તો એ ટેકનિકલ જેનું સાઉન્ડ સારું છે, તો ટેકનિકલી એ પાવરફુલ છે, તો એ સારો એવો સ્કોર કરી શકે, બરાબર. તો આ જે 800 લોકોની જે ભરતી છે, તો એવા અમારી એવી ઈચ્છા છે કે અત્યારે જે તમે રિઝલ્ટ બહાર પાડવાનો છો, જે મેરિટ બહાર પાડવાનો છો, બરાબર, તો એમાં તમે આ 394ની જગ્યાએ 700 800 જે કાંઈ પણ ભરતી વધવાની હોય તો એના પ્રમાણે રિઝલ્ટ બહાર પાડો. તો 800 ગુણ્યા 5 ગણા કરો તો 4000 લોકોને ફોર્મ મતલબ કે નેક્સ્ટ ટાયર 2ની એક્ઝામ દેવા મળે. બીજી જો માનો કે તમે 700 લોકોની બહાર પાડીએ, માનો કે 700 પ્રમાણે, તો 7 × 5 = 35, તો 3500 લોકો પરીક્ષા આપી શકે છે. તો સર આમાં ફાયદો એ થાય કે જે સારા ટેકનિકલ વિદ્યાર્થી મિત્રોનું જેનું સારું ટેકનિકલ છે એ સારા લોકો જેઈમાં પાસ થઈ શકે અને વિદ્યાર્થીને અન્યાય પણ ન થાય. આની પહેલાં જે ભરતી હતી એ જેટકો પીજીવીસીએલ બેયની અલગ હતી, એમજી ડીજી યુજી બધાની અલગ ભરતી હતી. પણ આજે વખતે બધી કંપનીઓ જો એક થઈ ગઈ છે, તો એનો મતલબ છે એવું છે સર કે એક વખત ભરતી આવી, જો આ ભરતીની અંદર કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે, સિલેક્ટ નથી થતો, એનો મતલબ કે 2 3 4 વર્ષ સુધી હવે ક્યારે ભરતી આવશે એનું કાંઈ ફિક્સ નથી, અમને કોઈ આઈડિયા નથી, બરાબર. તો એનો મતલબ કે ભાઈ 2 4 વર્ષ સુધી ભાઈ એકદમ નવરો રહેશે, બરાબર. કાંઈ એના માટે ડિસ્કોમ કંપની જોવાનું જ નહીં થાય, કારણ કે પહેલાં તો શું હતું, જેટકોમાં નથી લાગ્યા, કાંઈ વાંધો નહીં, પીજીવીસીએલમાં લાગી જશું, પીજીવીસીએલમાં નથી તો એમજીવીસીએલની પરીક્ષા આવશે, ડીજીવીસીએલની આવશે, યુજીવીસીએલની આવશે, તો 5 ચાન્સ હતા, 5 અલગ અલગ પરીક્ષા હતી, તો 5 અલગ અલગ વખત મતલબ ભરતી કરતા, અને બધી પરીક્ષાની અંદર જેમ કે આમાં 100 કીધા છે, 280. એમજીવીસીએલની વાત કરીએ તો એમજીવીસીએલમાં 50 કે 60ની જગ્યા બહાર પડી હતી ને એમાં 200થી આસપાસ લોકોને ઓર્ડર આપવામાં આવ્યા છે. જેટલા પણ ઓર્ડર છે એ બધા ઓફિશિયલ એની વેબસાઇટ એમજી ડીજી યુજીની બધી વેબસાઇટ ઉપર આપેલા છે, બરાબર. તો આ મહત્વનો પોઈન્ટ એ છે કે ભાઈ વિદ્યાર્થી મિત્રોની લાગણીને ધ્યાનમાં રાખી અને સારા વિદ્યાર્થી મિત્રો મળે એના માટે જો તમે 394ની જગ્યાએ જે ભવિષ્યમાં જગ્યા વધવાની છે, તો એના પ્રમાણે 800 × 5 ગણા, તો 4000 અથવા 3500 4000 લોકોને જો તમે પરીક્ષા દેવા આપો છો, બરાબર, ટાયર 2ની એક્ઝામ છે એ પરીક્ષા દેવા માટે 3500 4000 વિદ્યાર્થી મિત્રો આવે છે, તો તમને બેનિફિટ એ થાય, સારો ટેકનિકલ વિદ્યાર્થી મિત્રો તમને મળશે, બરાબર. મહત્વનો પોઈન્ટ એ છે, ઘણી વખત શું છે કે મેં ગઈ વખત આમાં આપણે વાત કરીએ 300 આજે 524માંથી 50 જણાને તો હું ઓળખું છું જે લોકોને આરએનબી ડિપાર્ટમેન્ટ, જીએસસીસીએલ અથવા બીજી કોઈ અલગ અલગ ભરતીની અંદર સિલેક્શન થયું છે, તો એ લોકોએ જેટકોની નોકરી મૂકી દીધી. પીજીવીસીએલ વાળા પહેલા પીજીવીસીએલમાં સિલેક્ટ થયા હતા, પીજીવીસીએલમાંથી જેટકોમાં વારો આવ્યો તો જેટકોમાં વયા ગયા છે. તો અહીંયા મહત્વની વસ્તુ એ છે કે સર જે હોશિયાર વિદ્યાર્થી છે એ તો એની રીતે કોઈ પણ એક જગ્યાએ પહોંચી જશે, અને અહીંયા આવ્યો છે તો ભાઈ બીજી સારી જોબ મળશે તો ત્યાં કવર કરી લેશે. પણ મહત્વની વસ્તુ છે જે વિદ્યાર્થી એવરેજ છે, જે કદાચ લાયક છે કે ભાઈ જે સ્થાયી થવા માંગે છે, તો એને જો જોબ મળે ને તો એ એક જગ્યાએ ટકીને રહેશે, તો એ સારું કામ કરશે, બરાબર. તો એ આપણે ડીજીવીસીએલ એમજી મતલબ આપણા ઓવરઓલ ગુજરાતના ડિસ્કોમને ફાયદો કરશે, બરાબર. એટલે આ પોઈન્ટ પણ એક તમારે જોવો જોઈએ કે ભાઈ આ રીતના આપણે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મને પોતાને, હું આટલા વર્ષથી યુટ્યુબ ચેનલ ચલાવું, મને ખબર છે 50થી વધારે વિદ્યાર્થી એવા છે જે લોકોને આ રેલવે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જોબ મળી તો આમાંથી એ લોકોએ નોકરી મૂકી દીધી છે, અને ઘણા એવા હોઈ શકે કે જે લોકો મારા ધ્યાનમાં ન હોય નોકરી મૂકી દીધી હોય, બરાબર. એટલે જે લોકોને સારું પેકેજ મળે છે તો એ લોકો જોબ મૂકી જ દે છે, પણ એની જગ્યાએ જોઈએ કે એવરેજ વિદ્યાર્થી નોકરી મળી હોય, જેને હવે ખબર છે કે ભાઈ હવે આગળ બીજે કંઈ ચાન્સ એટલો બધો નહીં, તો એ એક જગ્યાએ સ્થાયી થઈ જાય છે, હવે જે મળ્યું એમાં આપણે રાજી છીએ,
અહીંયા નહીં, હવે આપણે આખી લાઈફ ટાઈમનો જોબ કરવી છે, બરાબર. એટલે અમારી વિદ્યાર્થી મિત્રોની લાગણીને ધ્યાનમાં રાખીને સર એવું માનીએ છીએ કે તમે વિનંતી અમે વિનંતી પણ કરીએ છીએ કે જે કંઈ પણ હવે નેક્સ્ટ એક્ઝામ માટે તમે ભરતીમાં અત્યારે વધારો, બરાબર, તો 394ની જગ્યાએ જે 700-800 લોકોની જે ભરતી કરવાની તો એના પ્રમાણે તમે અત્યારે ટાયર 2માં વિદ્યાર્થી મિત્રોને બોલાવો. તો એક તો ટેકનિકલી વિદ્યાર્થી મિત્રો પણ સારા મળશે, સારો સ્કોરેય થશે, બરાબર. અને 4000માંથી ભલે તમે અત્યારે કદાચ 394 લોકોને જ લ્યો, ઇન કેસ ભવિષ્યમાં ભરતી વધે તો તમને જે સારા વિદ્યાર્થી મિત્રો છે એ તમને એમાં મળી શકે છે. રેલવેની વાત કરીએ તો રેલવેની અંદર 15 ગણા વધારે બોલાવવામાં આવે છે. સીસીઈની અત્યારે જે એક્ઝામ ગઈ તો એમાં 7 ગણા વધારે બોલાવવામાં આવે છે, બરાબર. તો જે કંઈ પણ મતલબ અમે એવું નથી કહેતા કે તમે નિયમ બદલાવો, આપણા જે કંઈ પણ નિયમ છે એમાં જ હાલીએ, પણ મહત્વની વસ્તુ કે સર આ જે પોઈન્ટ છે 700-800 તો વધારે વિદ્યાર્થી મિત્રો આમાં જો પરીક્ષા દઈ શકશે તો સારો ટેકનિકલ વિદ્યાર્થી આપણને જુનિયર એન્જિનિયર માટે મળી શકે છે. કારણ કે સિમ્પલ વસ્તુ છે સર, 4 વર્ષ 6 વર્ષ એન્જિનિયરિંગને આપ્યા છે, આ તો નોન ટેકનિકલનું પેપર આપ્યું વચમાં, એટલે નોન ટેકનિકલ આપણે કરવું પડે. બાકી ઓલમોસ્ટ બધા વિદ્યાર્થી મિત્રો ટેકનિકલની તૈયારી કરતા હોય અને જીવનમાં 6 વર્ષ ટેકનિકલને આપ્યા છે તો ટેકનિકલની એક્ઝામ આપીએ તો વધારે સારું કવર કરી શકીએ. નોન ટેકનિકલનું તો કાંઈ ફિક્સ ના હોય, બરાબર. એટલે મહત્વની વસ્તુ સર એક કે ભાઈ 800 અથવા 700 જે કાંઈ પણ ભરતી વધવાની હોય એના પ્રમાણે જો તમે મેરિટ બહાર પાડો તો 3,500-4,000 વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી શકે ટાયર 2ની, તો એ લોકો એની જાતને સાબિતી કરી શકશે, એને અન્યાય ન થાય. કારણ કે ભરતી વધે, કારણ કે 800 લોકોને જો તમે ભરતી કરશો તો તમે આ 2000માંથી જ લેશો, તો જે બીજો વિદ્યાર્થી છે જે લોકો આ 2000ની અંદર નથી આવ્યો તો એને થોડુંક અન્યાય જેવું લાગી શકે. ઓકે, એટલે આ અમારી વિનંતી છે. અમે એવું નથી કહેતા કે તમે નિયમ બદલાવો, પણ મહત્વની વસ્તુ છે જે થોડુંક સમજી વિચારી વિદ્યાર્થીના હિતમાં ધ્યાનમાં રાખી અને જો તમે નિર્ણય લેશો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અને DGVCLને ફાયદો થશે. ઓકે, બાકી મારાથી કાંઈ કહેવામાં ભૂલ થઈ હોય તો એના માટે હું માફી ચાહું છું. થેન્ક યુ સર.